જય હિન્દ મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સરકારી શાળામાં 2074 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 4300 માટે શિક્ષકની ભરતી થઈ છે। તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની તમામ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા। તો હવે આપણે આગળ વાત જોઈએ તો કે રાજ્યની શાળાઓમાં ક્યાં કેટલી ભરતી શિક્ષકની ભરતી શું છે તે। તો રાજ્યની સ્કૂલોમાં 6390 વિજ્ઞાન સહાયકોની ભરતી કરાશે। તો કે ટેટ અને ટાટ ઉમેદવારની આશા પર પાણી, એટલે કે વિજ્ઞાન સહાયિકા ઉપર ભરતી કરાશે। 6390 જગ્યાઓ માટે વિજ્ઞાન સહાયકોની ભરતી કરાશે। કાયમી ભરતી થશે કે નહીં થાય તેના વિશે કંઈ ઉલ્લેખ નથી। વિજ્ઞાન સહાયકો માટે 6390 માટે જગ્યાઓ છે। તો કે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી 6390 જગ્યાઓ માટે જ્ઞાન સહાયકોથી ભરવાનું રાજ્યના શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે। આથી નવા શૈક્ષણિક વર્ષમાં કાયમી શિક્ષકો તરીકે નોકરી અપાશે। જોકે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શૈક્ષણિક સ્તરના સુધારો થાય અને વિદ્યાર્થીઓનું શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે કાયમી શિક્ષકોની ભરતી નવા શૈક્ષણિક સત્રમાં કરવામાં આવે તેવી માગણી સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગત શૈક્ષણિક વર્ષ પૂર્ણ કરી દેવાય છે, ત્યારે નવા શૈક્ષણિક વર્ષમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં 2074 અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 4316 કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરાશે। તો 2074 અને 4300 જ્ઞાન સહાયકોની ભરતી કરાશે તેવું આપણે જણાવ્યું છે, એટલે કે 6390 કુલ જગ્યાઓમાં ભરતી થશે। તો દરરોજ આવનારી સરકારી ભરતીની અપડેટ માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવા જ પ્રકારની તમામ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે। તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આભાર। જય હિન્દ, જય ભારત।